નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના ભાવિકના અસાઇનમેન્ટના પાછલા વિડીયોમાં આપણે જોડકા કમ્પ્લીટ કર્યા હતા અને આ વિડીયોમાં ખરા ખોટાનું સોલ્યુશન જોઈશું. તો સૌથી પહેલું જોઈએ, અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી, તો આ વિધાન સાચું છે. બીજું જોઈએ, ઈસવીસન 1908માં ભારતમાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. 1908માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી નહીં, તો બીજું ખોટું આવશે. લાલ, બાલ અને પાલની ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી, તો ત્રીજા નંબરનું સાચું છે. પછીનું છે, બારિન્દ્ર કુમાર ઘોષ દ્વારા ભવાની મંદિર પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખાઈ હતી, તો ચોથું પણ સાચું છે. આગળનું જોઈએ, ચાંદોદ કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરાઈ, તો પાંચમા નંબરનું પણ સાચું છે. છઠ્ઠું જોઈએ, દેશમાં એક સ્વતંત્ર, તટસ્થ, નિષ્પક્ષ અને નિર્ભીક ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા છે, તો છઠ્ઠું પણ સાચું છે. આગળનું સાતમા નંબરનું જોઈએ, લોક અદાલતને કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. સાતમું ખોટું છે, કારણ કે કોર્ટ ઓફ રેકોર્ડ એટલે કે નઝરી અદાલત, અને નઝરી અદાલત બે જ છે, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ. લોક અદાલત આવશે નહીં. આગળનું આઠમા નંબરનું જોઈએ, રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. આઠમા નંબરનું સાચું છે. નવમા નંબરનું જોઈએ, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય 62 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય 62 નહીં પણ 65 વર્ષ છે, તો એટલા માટે આ ખોટું આવશે. આગળનું જોઈએ, 10મા નંબરનું આપેલું છે, સંસદમાં મહાભિયોગની કાર્યવાહીથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી બરતરફ કરી શકાય છે, તો 10મા નંબરનું સાચું છે. 11મું જોઈએ, સર્વ ધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે, તો 11મા નંબરનું પણ સાચું છે. 12મા નંબરનું જોઈએ, અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યાસ્ત થાય છે ત્યારે પશ્ચિમ ગુજરાતમાં વહેલી પરોઢ થાય છે. 12મા નંબરનું સાવે ખોટું છે. 13મા નંબરનું જોઈએ, ભારતના પ્રમાણ સમયની રેખા જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે તેનો સ્થાનિક સમય જ સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. 13મા નંબરનું સાચું છે. 14મા નંબરનું જોઈએ, ભારત અને શ્રીલંકા મલાક્કા સામુદ્ર ધુની દ્વારા અલગ પડતા જોવા મળે છે, તો 14મા નંબરનું ખોટું છે. 15મું જોઈએ, ભારત કરોડો વર્ષ પહેલાં ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો એક ભાગ હતો, તો 15મા નંબરનું સાચું છે. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખશું અને આગળના વિડીયોમાં આજે એક વાક્યના ઉત્તર છે બધા આપણે જોઈએ.